ખાતે માહિતી ખાતાની દ્વિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ। સરકાર અને જનતા વચ્ચે વિશ્વાસનો સેતુ બાંધવા પર મુખ્ય ભાર। રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા અને પ્રચાર પ્રસારની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના ઉદ્દેશ્ય સાથે માહિતી ખાતાની 2 દિવસીય ચિંતન શિબિરનો નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ પોઈચા ખાતે પ્રારંભ થયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વલસાડના ધરમપુર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની શિબિરની શૃંખલામાં યોજાઈ રહેલી આ શિબિરમાં રાજ્યભરના માહિતી અધિકારીઓ એકત્ર થયા છે। તારીખ 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન ચાલનારી આ શિબિરમાં પ્રત્યાયન માધ્યમોના બદલાતા પ્રવાહો, આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ અને પ્રવર્તમાન પડકારો અંગે ગહન મનોમંથન કરવામાં આવશે। સેવા એ જ સાધના શબ્દની આરાધનાના ધ્યેય મંત્ર સાથે યોજાયેલી આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે માહિતી કમિશનર શ્રી કે.એલ. બચાણીએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે માહિતી ખાતાની ભૂમિકા માત્ર સરકારી યોજનાના પ્રચાર પ્રસાર પૂરતી સીમિત નથી, પરંતુ સરકાર અને જનતા વચ્ચેના વિશ્વાસનો સેતુ બાંધવાની છે। તેમણે ડિજિટલ યુગમાં માહિતીની સત્યતા અને વિશ્વસનીયતા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે જ્યારે કોઈ સરકારી યોજનાની માહિતી નાગરિકો સુધી પહોંચે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે ગેરસમજ ન રહે તે જોવાની પ્રાથમિક જવાબદારી આ વિભાગની છે। શબ્દની ગરિમા જાળવવી એ જ માહિતી વિભાગનો પરમ ધર્મ હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। આ શિબિરમાં જાણીતા પ્રશિક્ષક અને લાઈફ કોચ શ્રી દીપકભાઈ તેરૈયાએ કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો વિષય પર પ્રેરક વક્તવ્ય આપતા કાર્ય સંતોષ અને જીવન સંતુલનનો મર્મ સમજાવ્યો હતો, જ્યારે કવિ શ્રી કૃષ્ણ દવે કાવ્યાત્મક શૈલીમાં જીવન દર્શન કરાવ્યું હતું। તદુપરાંત પ્રસાર માધ્યમો સાથેના સંબંધોને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી યોજાયેલ પેનલ ચર્ચામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો અને તંત્રીઓ દ્વારા મુદ્રિત, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ માધ્યમોના સંકલન અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી। આ પ્રસંગે માહિતી અને પ્રસારણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્યભરના માહિતી અધિકારીઓએ ઉપસ્થિત રહીને જ્ઞાન ગોષ્ઠીનો લાભ લીધો હતો।